ધોરણ 10ના જાહેર થયેલા બોર્ડ પરિણામમાં નારાયણ વિદ્યાલયના 14 વિદ્યાર્થીઓ A1 ગ્રેડમાં ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા લેવાયેલ ધોરણ 10 બોર્ડની પરીક્ષાનું પરિણામ આજરોજ સત્તાવાર વેબસાઇટ પર જાહેર કરવામાં આવ્યું છે, જેમાં નારાયણ વિદ્યાલયના 14 વિદ્યાર્થીઓ A1 ગ્રેડમાં આવતા શાળા પરિવારમાં ખુશી જોવા મળી હતી। શાળાના આચાર્ય ડોક્ટર ભગુભાઈ પ્રજાપતિ, આચાર્ય બિનિતાબેને વિદ્યાર્થીઓનું મોઢું મીઠું કરાવી સારું પરિણામ લાવનાર વિદ્યાર્થીઓને આગળના ભવિષ્ય માટે શુભેચ્છાઓ પાઠવી હતી। નારાયણ વિદ્યાલયના આચાર્ય બિનિતાબેને પરિણામ અંગે માહિતી આપતા જણાવ્યું હતું કે શાળાનું 96.24% આવ્યું છે। 14 વિદ્યાર્થીઓએ A1 ગ્રેડ હાંસલ કર્યો છે, 30 વિદ્યાર્થીઓએ A2 ગ્રેડ હાંસલ કર્યો છે। નમસ્તે, મારું નામ મોદી પ્રેક્ષા છે। હું નારાયણ વિદ્યાલય શાળામાં અભ્યાસ કરું છું। 10મા ધોરણની બોર્ડની એક્ઝામમાં મારા 99.64% અને 96% આવ્યા છે। મારા 3 વિષય ગણિત, વિજ્ઞાન અને સંસ્કૃતમાં 100માંથી 100 ગુણ આવ્યા છે। હવેના ભવિષ્યમાં હું સાયન્સ લઈને ત્યારબાદ આર્કિટેક્ટ બનવા માંગુ છું અને મારા 600માંથી 576 ગુણ આવ્યા છે। આ મારા રિઝલ્ટ પાછળનો શ્રેય મારા શાળાના બધા જ શિક્ષકોને આપવા માંગુ છું, જેઓએ મારી પાછળ અને શાળાના બધા જ વિદ્યાર્થીઓ પાછળ આટલી મહેનત કરી। તેમના કારણે જ અમારી શાળાનું પણ આટલું પરિણામ આવ્યું છે અને મારું પણ આટલું પરિણામ આવ્યું। નમસ્તે, મારું નામ પટેલ હેમિલ છે। હું નારાયણ વિદ્યાલયમાં અભ્યાસ કરું છું। મારા આ વર્ષ 2024-25ની બોર્ડની એક્ઝામમાં 98.71% અને 93.83% આવ્યા છે। અને સંસ્કૃત વિષયમાં 100માંથી 100 ગુણ મેળવ્યા છે। આ દરેક પરિણામનો શ્રેય અમારા શાળાના શિક્ષકશ્રીઓ અને પ્રિન્સિપાલશ્રીઓને જાય છે, જેમણે અમારી પાછળ ખૂબ મહેનત કરીને પોતે સંપૂર્ણ નીચોવાઈ જઈને અમને પૂરી મહેનત કરાવી છે અને 14 વિદ્યાર્થીઓને A1 ગ્રેડ અપાવ્યો છે। નમસ્કાર, હું વિનિતા ગોહિલ, આચાર્ય નારાયણ વિદ્યાલય। આજ રોજ ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા જાહેર થયેલ SSC પરિણામમાં શાળામાં 133 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી, જે પૈકી 128 વિદ્યાર્થીઓએ ખૂબ સુંદર પરિણામ પ્રાપ્ત કરેલ છે અને શાળાનું કુલ પરિણામ 96.24% આવેલ છે। શાળાના કુલ 14 વિદ્યાર્થીઓએ A1 ગ્રેડ હાંસિલ કરેલો છે અને 30 વિદ્યાર્થીઓ A2 ગ્રેડ મેળવી અને ખૂબ સુંદર પરિણામ લાવેલ છે। શાળાની એક વિદ્યાર્થીની જેણે વિજ્ઞાન, ગણિત અને સંસ્કૃત વિષયની અંદર 100માંથી 100 ગુણ મેળવેલ છે, તે તમામ વિદ્યાર્થીઓને શાળા પરિવાર વતી હું ખૂબ હાર્દિક અભિનંદન પાઠવું છું। આપ સૌનું ભવિષ્ય ખૂબ સુંદર બને, આપની કારકિર્દીને 4 ચાંદ લાગે એવી આજના દિવસે મારા તરફથી આપ સૌને ખૂબ શુભેચ્છાઓ।